દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. પર્યાવરણ કોને કહેવાય? પર્યાવરણ એટલે કે આપણી આજુબાજુનું વાતાવરણ. બરાબર? પર્યાવરણમાં શું શું બચાવવાનું હોય? આપણને ઘણીવાર એટલી ખબર છે કે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, પણ પર્યાવરણ એટલે કે આજુબાજુમાં ગંદકી ન થાય, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. પછી તો કે ખાસ કરીને હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ બધા પ્રદૂષણ અટકવા જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય. હાલો, અહીંયા જ્યાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થવો જોઈએ, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વાપરવું જ ન જોઈએ. દિવસે ને દિવસે ઓઝોનના પળમાં ગાબડું પડી રહ્યું છે. તમે જોજો, ચોમાસું, ઉનાળો, શિયાળો ત્રણે અનિયમિત થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? અનિયમિત. એટલા માટે ખાસ કરીને પર્યાવરણને બચાવવાની જવાબદારી કોની? ચાલો, પર્યાવરણને બચાવવાની જવાબદારી કોની? ઘણા બોલતા નથી. તો આપણે શું શું કરશું પર્યાવરણ બચાવવા માટે? ચાલો, કોણ કહેશે મને? પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી. બીજું કોણ કહેશે? વૃક્ષો વાવી અને જતન કરશું. પછી કોણ કહેશે? ચાલો, પર્યાવરણ બચાવવા શું કરશું? ઓકે, સમયે સમયે વૃક્ષોને પાણી આપવું જોઈએ. વૃક્ષો આપણને શું આપે છે? ઓક્સિજન પૂરો પાડે છે. તો વૃક્ષો બચાવવા જોઈએ. અને ખાસ કરીને વૃક્ષો બચાવવાની સાથે સાથે આપણા ઘરે એક વૃક્ષ વાવશો ને તો ખાસ પર્યાવરણનું એમ નામ જતન નહીં થાય. પર્યાવરણને બચાવવા માટે આપણે આપણી જવાબદારી અને ફરજ સમજવી પડશે. બરાબર? તો ચાલો હવે